નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની ગુજરાતી એટલે કે પલાશ વિષયનું જે નવું પાઠ્યપુસ્તક છે તેના કાવ્ય નંબર 19 કોઈ દેખાડોના ભાગ 2 એટલે કે સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 6ના જે ગુજરાતી વિષય છે, પલાશ વિષય છે, તેના દરેક કાવ્ય અને દરેક પાઠના વિડીયો આપણે બબ્બે ભાગમાં બનાવ્યા છે। એમાં જે પહેલો ભાગ છે તેમાં આપણે પાઠ અથવા તો કાવ્યની સરળ સમજૂતી આપેલી છે અને બીજા ભાગની અંદર આપણે સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નો છે તેમના ઉત્તરો આપેલા છે। તો આ કાવ્ય 19નો બીજો ભાગ છે એટલે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું। જો પ્રથમ ભાગ તમે ન જોયો હોય જેમાં કાવ્યની સમજૂતી આપેલી છે તો એ પણ જરૂરથી જોઈ લેજો। લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ, કાવ્ય નંબર 19 કોઈ દેખાડો। ચાલો, તો એમાં સર્વપ્રથમ આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 1 વાતચીત। હવે એમાં પહેલો સવાલ છે કે તમને કયું વાદ્ય ગમે, કેમ? તો જવાબ આવશે મને વાદ્યમાં વાંસળી ગમે છે। વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે। વાંસળીના સૂર અબાલ વૃદ્ધ સૌને સાંભળવા ગમે છે। વાંસળી માનવને શીખ આપે છે, તેમજ વાંસળી અનેક જખમ સહેવા છતાં મધુર રીતે પોતાના સૂર છેડે છે। પોતાનું અસ્તિત્વ મિટાવી ઈશ્વરને અર્પણ થાય છે, તેમ આ શરીર અને જીવન ઈશ્વરે સર્જેલું છે અને ઈશ્વરને અર્પણ કરવાનું છે। તો તમામ સુખ દુઃખ સ્વીકારીને હસતા મોઢે સહીને જીવનને સુવાસિત બનાવવું જોઈએ। જીવન વાંસળી જેવું છે, જો વગાડતા આવડે તો સાતે સૂર બરાબર વાગે। બીજો સવાલ, તમને કઈ વાનગી બહુ ભાવે, કેમ? તો જવાબ આવશે કે મને ખીર બહુ ભાવે છે, કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે। ત્યાર પછી ત્રીજો સવાલ, તમને બહાના કાઢતા આવડે? તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું? તો જવાબ આવશે કે હા, મને બહાના કાઢતા આવડે છે। થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવું નહોતું, આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારી શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે। ચોથો સવાલ, તમે કદી ઝબકીને જાગી ગયા છો, ક્યારે? તો જવાબ આવશે કે હા, ક્યારેક હું ડરામણું સપનું જોઉં છું ત્યારે ઝબકીને જાગી જાઉં છું। થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી ઉપર અજય દેવગનની શૈતાન ફિલ્મ જોઈ હતી। પરિવાર સાથે ફિલ્મ જોતી વખતે મને જરા પણ ડર લાગ્યો નહોતો, પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામણા દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝબકીને જાગી ગયો। ત્યાર પછી પાંચમો સવાલ, તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે, કયું? તો જવાબ આવશે કે અમારા વિસ્તારનું આ લોકગીત મને ગમતું હોવાથી યાદ છે। આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો। તારાને નામનો છેડ્યો એક તારો, હું તારી મીરા તું ગિરધર મારો। આજ મારે પીવો છે પ્રીતમનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો। આપણે બે અણજાણ્યા પરદેશી પંખી, આજ મળ્યા જુગજુગનો સથવારો ઝંખી। જો વિખાય નહીં શમણાનો માળો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો। દો રંગી દુનિયાની કેડી કાંટાળી, વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી। લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો। આજનો ચાંદલિયો મને લાગે બહુ પ્યારો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો। ત્યાર પછી છઠ્ઠો સવાલ, તમને આવડતું એક લગ્ન ગીત કહો। તો મને આવડતું એક લગ્ન ગીત નીચે મુજબ છે। જો અહીંયા આપણે એક સરસ મજાનું લગ્ન ગીત રજૂ કર્યું છે। આવી આવી મોટા ઘરની જાન, વર આવ્યો કેસરિયો, મસ્તીમાં છે સૌ ગુલતાન કે વર આવ્યો કેસરિયો। વરનું મુખ ચંદરવા જેવું રૂપાળું, માંડવામાં આવ્યા ને થયું અજવાળું, સબ જાનડિયું ગાય મંગળગાન કે વર આવ્યો કેસરિયો। વરની સંગે અણવર મુખડું મલકાવતો, વરની આજ્ઞાને એ માથે ચડાવતો, સૌને ખવડાવે તંબોડી પાન કે વર આવ્યો કેસરિયો। વરના કાકા કાકી ભત્રીજો પરણાવે, વરના મામા મામી ભાણેજ પરણાવે, સૌને વરની માં દેતી બહુમાન કે વર આવ્યો કેસરિયો। નવલા વેવાણ આજ મસ્તીમાં રાચતા, જાનડિયું સંગે એથન ગણાટ નાચતા, રાખે ઊંચી કુટુંબ નિશાન કે વર આવ્યો કેસરિયો। ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, આ કાવ્યમાં કોની વાત છે? તો જવાબ આવશે કે આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે। બીજો સવાલ, આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે। ત્રીજો સવાલ, કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? તો કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગને સીસમની વેલડી તૈયાર કરાવી, એ વેલડીને ધોળો ને ધમળો એમ બે બળદ જોડ્યા અને અમરા પર જવાની તૈયારી કરાવી। ત્યાર પછી આગળ જોઈએ ચોથો સવાલ, ગોપીની વેલનું વર્ણન કરો।
તો ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય તેવી પિંજણ એટલે કે વેલડી તૈયાર કરાવી. તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી. તેને નવલા સુતારે ઘડી હતી. તેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. 5મો સવાલ, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે, જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ, પથારી, ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. મિત્રો, ધોરણ 6ની ગુજરાતી વિષયની આજે પાઠ્યપુસ્તક છે તે ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તકની સરળ સમજૂતી અને પાઠનું જે સ્વાધ્યાયનું સોલ્યુશન છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. તો મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, તો મારા ફરિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. પેલું, મુખેથી મોરલી વગાડતા રે લોલ, તો અહીંયા આવશે શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. બીજું, હું તો પાણીડાની મસે જોવા નિસરી રે લોલ, તો હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. ત્રીજું, અમરા પરનો તે ચોકમાં દીવા બળે રે લોલ, એટલે કે અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. ચોથું, મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ, તો અહીં આવશે મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. અહીં આપેલ વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્ય પંક્તિ કાવ્યને આધારે લખો. પહેલું, હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી, તો હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ. બીજું, હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ, તો ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ. ત્રીજું, મારી વેલ સાગ અને સીસમની છે, તો સાગ રે સીસમની મારી વેલડી રે લોલ. ચોથું, મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો, તો મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા છે નિસરી, તો નિસરી એટલે કે વિસરી. છોડિયા, તો છોડિયા એટલે કે જોડિયા. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. આ કાવ્યમાં પાણીને બદલે પાનીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે. કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. આવા બીજા 5 શબ્દો મેળવીને લખો. ઘોરી, તો ઘોરીડો. પેટ ભરતી, તો પેટડા ભરતી. નાનું, તો નાનકું અથવા નાનકડા અથવા તો નાનકા. નાવલો એટલે કે નાવલીઓ. મુખ એટલે કે મુખડા. જોડકું એટલે કે જોડકડા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય છે. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે ઈંઢોણી, તો અહીંયા વાક્ય આવશે ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે. તગારું, તો અહીંયા વાક્ય આવશે તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે. પંચ્યું, તો અહીંયા વાક્ય આવશે મંદિરની પૂજા પંચ્યું પહેર્યા વિના કેવી રીતે થાય. સાવરણી, તો અહીંયા વાક્ય આવશે ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ. કૂચી, તો ઘરની કૂચી ક્યાં ખોવાઈ ગઈ. અને પટારો, તો અહીંયા જવાબ આવશે તમે પટારો ફેંદ્યો તોય કશું ના મળ્યું. મિત્રો, ધોરણ 3 થી 8ની આજે નવી સ્વઅધ્યયન પોથી આવી છે. તે નવી સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો પ્લે સ્ટોર ઉપરથી આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો. કારણ કે અહીંયા તમને દરેક વિષયના જે સ્વઅધ્યયન પોથી છે, પાઠની સમજૂતી છે, ગાલા સ્વાધ્યાય પોથી છે, કે દરેક પ્રકારના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અહીંયાથી તમને મળી જશે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષા માટે, તમારા સ્વાધ્યાયના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી અને ફકરો ફરીથી લખો. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે. મને તે તરત આવડી ગઈ. હું મજા પડી ગઈ. મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે ખોટું વાક્યો બનાવ્યા અને ખોટા વાક્યો વાંચી અને મને ખૂબ હસવું આવ્યું. તો જોઈએ આપણે આ રીતે બનશે. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ.
મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા અને ખોટા વાક્યો વાંચ્યા અને મને ખૂબ હસવું આવ્યું. પ્રશ્ન નંબર 9. ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. બહુ ઠંડી પડે છે આજ રાતના, કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. બીજું, આજ પડી છે રજા નિશાળમાં, કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં, કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં. જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોની સંગાથમાં. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે રમાડીએ લઈ ખોળામાં. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 10. વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. તો જો મીનાક્ષી ઘણો હોશિયાર છે, તો એમાં ઘણો શબ્દ જે છે ને ખોટો છે, એની જગ્યાએ સાચો શબ્દ આવશે ઘણી, એટલે વાક્ય બને મીનાક્ષી ઘણી હોશિયાર છે. બીજું, રાજેશ રમતા રમતા પડી ગઈ, તો અહીંયા ગઈ જે શબ્દ છે એ ખોટો છે, એની જગ્યાએ આવશે પડી ગયો, એટલે કે રાજેશ રમતા રમતા પડી ગયો. ત્રીજું, સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ. ચાલો, તો અહીંયા જાવ શબ્દ જે છે ને એ ખોટો છે, એટલે એના ઉપર ગોળ, તો તૈયાર થઈ જા એ રીતે આવશે. ચોથું, બાએ વાડામાંથી નક્કામાં છોડ દૂર કરી, તો અહીંયા કરી શબ્દ ખોટો છે, અહીંયા આવશે દૂર કર્યા. ચાલો, ત્યાર પછી પાંચમું, ભાઈ બહેનને ધમાલ કરી મૂક્યા, તો અહીંયા મૂક્યા શબ્દ ખોટો છે, તો અહીંયા આવશે ભાઈ બહેને ધમાલ કરી મૂકી. ચાલો, ત્યાર પછી છઠ્ઠું, નિરાલી જામફળ લાવ્યો, તો અહીંયા લાવ્યો શબ્દ ખોટો છે, ત્યાં આવશે નિરાલી જામફળ લાવી. ચાલો, ત્યાર પછી આપણે આ પાઠ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ધોરણ 6ના ગુજરાતી વિષયના દરેક પાઠ જે છે તે અહીંયા આપણે પૂર્ણ થઈ ગયા. હવે પછીનું જે પુનરાવર્તન જે છે, બરાબર, એનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી જશે, તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને જે પાઠ્યપુસ્તકો છે, જે સ્વઅધ્યયન પોથી છે, સ્વાધ્યાય પોથી છે, તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF તમને આપણી ચેનલ ઉપર પ્રાપ્ત થતા રહે. તો મિત્રો, ફરી મળીશું આપણે એક નવા પાઠ સાથે, એક નવી સમજૂતી સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.